પીએમ કિસાન સન્માન નિધિ હેઠળ 11 કરોડથી વધુ ખેડૂતોને 4.3 લાખ કરોડ રૂપિયા સીધા તેમના ખાતામાં ડીબીટીના માધ્યમથી જમા કરાવવામાં આવે છે। એ જ પ્રમાણે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના દ્વારા 7 કરોડથી વધુ ખેડૂતોને લગભગ 10 લાખ કરોડનું સસ્તું ધિરાણ પણ આપવામાં આવ્યું છે। આ લોનની મર્યાદા પણ 3 લાખથી વધારીને 5 લાખ કરી દેવામાં આવી છે, જેથી નાના ખેડૂતોને સરળતાથી મદદ મળી શકે। દેશના મધ્યમ વર્ગને પણ મોટી રાહત ટેક્સમાં આપવામાં આવી છે। જ્યારે 2014માં મોદી સરકાર આવી ત્યારે 2 લાખ સુધીની કરમુક્તિ હતી। આજે એ વધીને 12.75 લાખ જે નોકરી કરી રહ્યા છે, મધ્યમ વર્ગના લોકો છે, એમનું 12.75 લાખ સુધી આજે એમને કોઈ પણ ટેક્સ ન ભરવો પડે એવી વ્યવસ્થા પણ મોદી સરકારે કરી છે। દેશની માતા બહેનોને આર્થિક રીતે આત્મનિર્ભર બનાવવા માટે લખપતિ દીદી યોજનાથી 3 કરોડથી વધુ મહિલાઓને પણ એનો ફાયદો થયો છે। દીકરીઓના સુરક્ષિત ભવિષ્ય માટે સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ 4.5 કરોડથી વધુ ખાતા ખોલવામાં આવ્યા છે। દેશની સુરક્ષામાં મહિલાની ભાગીદારી વધારવા માટે સુરક્ષા દળોમાં પણ મહિલા અધિકારીઓની સંખ્યા 3000થી વધારીને 11000 કરી દેવામાં આવી છે। પર્યાવરણની સુરક્ષા માટે પ્રધાનમંત્રીશ્રીએ પીએમ સૂર્યઘર મફત વીજળી યોજનાથી 1 કરોડ ઘરોની છત પર સોલર સિસ્ટમ લગાવવામાં આવી છે। શરૂઆતમાં આ સોલર સિસ્ટમ જે શરૂ થઈ હતી, આજે લગભગ 1 કરોડથી વધારે ઘરો ઉપર આ છતો ઉપર લાગેલી છે અને આજે આપણા ઘરો ઉપર જ વીજળી આપણે પેદા કરતા થઈ ગયા છે। તો આ પ્રકારની એક જન કલ્યાણકારી યોજનાઓના કારણે અને એક વિશ્વાસ લોકોનો સતત વધતો ગયો, એના કારણે આ 12 વર્ષથી મોદી સાહેબ આજે પ્રધાનમંત્રી તરીકે દેશની સેવા કરી રહ્યા છે અને આપણને સૌને ગૌરવની વાત છે, ગુજરાત માટે પણ ગૌરવની વાત છે કે આપણા પડોદા પુત્ર એવા માન્ય નરેન્દ્રભાઈ આજે સૌથી વધારે ઇલેક્ટેડ પ્રાઇમ મિનિસ્ટર તરીકે એમને એક રેકોર્ડ પણ 4399 દિવસ પૂરા કરીને કર્યો છે। આપણા સૌ માટે ગૌરવની વાત છે। આગળની જે વિકાસની સરકારની જે વાતો છે એ માટે આપણા ડૉક્ટર હેમાંગભાઈ જોશી જે લોકપ્રિય સાંસદ છે એમને હું વિનંતી કરીશ કે કેન્દ્ર સરકારની જે વિકાસની યોજનાઓ અને વિકાસના કામો છે એના ઉપર આગળ વાતચીત કર્યા। ઉપસ્થિત અમારા મહામંત્રીશ્રીઓ, માનનીય ચેરમેન શ્રી કોર્પોરેશનના અન્ય પદાધિકારીશ્રીઓ, ઉપસ્થિત સર્વે મીડિયાના મિત્રો, ભાઈઓ બહેનો, આપણે જે 12 વર્ષ વિકાસ, વિશ્વાસ અને જનકલ્યાણના એને લઈને રાષ્ટ્રીય પત્રકાર વાર્તા પણ યોજાઈ, પ્રદેશની અમારી પત્રકાર વાર્તા પણ યોજાઈ અને આજે વડોદરા મહાનગરની પત્રકાર વાર્તામાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે ઓડિયો વિઝ્યુઅલ પણ નિહાળ્યું, માન્ય અધ્યક્ષે પણ અમુક વાતો કરી અને આપણે જો જોયું હોય તો એક નવી સુબહ એ જ્યારે વાત આવી ત્યારે મને એ સ્ફૂર્ણા થઈ કે જ્યારે નવી સવાર થઈ હતી એ નવી સવારનું પહેલું કિરણ એ વડોદરાથી થયું હતું, કારણ કે માનનીય વડાપ્રધાન શ્રી પોતે એ વડોદરા લોકસભામાંથી ચૂંટાય અને જ્યારે 2014ની અંદર વડોદરાને પણ એ ગૌરવ અપાવ્યું હતું, એ બદલ સમગ્ર વડોદરા વતી માનનીય વડાપ્રધાનશ્રીનો આપણે સૌ આભાર માનીએ છીએ। જે સરકારની 2014થી 2026 સુધીની આ 12 વર્ષની આ યાત્રા એ નિરંતર પ્રગતિપથ પર અગ્રેસર રહી છે। આપણે સશક્ત, સમૃદ્ધ અને સુરક્ષિત ભારતનો જે સંકલ્પ લીધો હતો તે આજે પૂર્ણ રૂપે સાકાર થઈ રહ્યો છે। આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીનું સ્પષ્ટ કહેવું છે કે વિકાસ આપણા માટે 24 કલાક 7 દિવસ અને 12 મહિના ચાલતું મિશન છે। આજે આપણી કાર્ય સંસ્કૃતિ બદલાઈ ચૂકી છે। હવે જેનો શિલાન્યાસ અમે કરીએ છીએ તેનું ઉદ્ઘાટન પણ અમે જ કરીએ છીએ। શ્રદ્ધેય અટલ બિહારી વાજપેયીજીએ વર્ષ 2000માં જે પ્રધાનમંત્રી ગ્રામીણ સડક યોજનાનો દૂરદર્શી પાયો નાખ્યો હતો, આજે તેણે ગ્રામીણ ભારતની તસવીર સંપૂર્ણપણે બદલી નાખી છે। તમને જાણીને ગર્વ થશે કે એ ગાળાથી લઈને વર્તમાન સમય સુધી ગામડાઓમાં લગભગ 8 લાખ કિલોમીટર પાકા રસ્તા બની ચૂક્યા છે, જેમાંથી લગભગ 4 લાખ કિલોમીટર માત્ર છેલ્લા 12 વર્ષોમાં બન્યા છે। આ રસ્તાઓએ આપણા ગરીબ ભાઈઓ બહેનોના જીવનમાં વિકાસની એક નવી સવાર લાવી દીધી છે। જરા વિચારો, પહેલા ગામથી શહેર જવામાં 8-8 કલાક લાગતા હતા, ત્યાં આજે એ જ પ્રવાસ માત્ર 3 કલાકમાં પૂરો થાય છે। વર્ષ 2014માં દેશમાં કુલ 91,287 કિલોમીટર રાષ્ટ્રીય ધોરીમાર્ગો હતા। આજે આ નેટવર્ક
લગભગ 1.46 લાખ કિલોમીટરથી વધુ થઈ ગયું છે. દેશમાં આજે દરરોજ લગભગ 34 કિલોમીટરથી વધુ નવા ધોરીમાર્ગો બની રહ્યા છે, જેની સરેરાશ વર્ષ 2014માં માત્ર 11.6 કિલોમીટર પ્રતિ દિવસ હતી. સરકારે દુર્ગમ વિસ્તારોમાં પણ વિકાસની ધારા પહોંચાડી છે, જેના બ્રિજ, નવો પમ્બન બ્રિજ, અટલ ટનલ જેવી સેંકડો જટિલ અને વિશાળ ઇન્ફ્રાસ્ટ્રક્ચર યોજનાઓએ દેશની પ્રગતિને એક નવી ઝડપી ગતિ આપી. 2014 સુધી રેલવેનું આધુનિકીકરણ એકમાત્ર સ્વપ્ન હતું. આજે ભારતીય રેલવેનું લગભગ 99.6% વધુ બ્રોડગેજ વિદ્યુતીકરણ પૂર્ણ થયું છે. દેશમાં 1337 થી વધુ રેલવે સ્ટેશનોને અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ વૈશ્વિક સ્તરની બનાવવામાં આવી રહ્યા છે અને મને ગર્વથી કહેતા આનંદ થાય છે કે આ અમૃત ભારત સ્ટેશનનો મહત્તમ લાભ એ આપણા વડોદરા જિલ્લાને પણ મળ્યો છે. 2014માં માત્ર 5 શહેરોમાં 248 કિલોમીટરનું મેટ્રો નેટવર્ક હતું. આજે ભારતની 26 થી વધુ શહેરોમાં 1095 કિલોમીટરથી વધુનું મેટ્રો નેટવર્ક થઈ ગયું છે, જે દુનિયામાં સૌથી ઝડપથી આગળ વધતી પરિવહન સિસ્ટમ છે. આઝાદીના 67 વર્ષોમાં દેશમાં માત્ર 74 હવાઈ મથકો હતા. છેલ્લા 12 વર્ષમાં મોદી સરકારે 90 થી વધુ નવા હવાઈ મથક બનાવ્યા છે અને આ સંખ્યા આજે 164ને પાર કરી ગઈ છે. ભારત હવે દુનિયાનું ત્રીજું સૌથી મોટું ઘરેલું ઉડ્ડયન બજાર બની ગયું છે. ઉડાન યોજનાએ હવાઈ ચપ્પલ પહેરનારા સામાન્ય માણસને પણ હવાઈ મુસાફરીની તક આપી છે. યુવાનોને ભણતર અને સારવાર માટે છેલ્લા 12 વર્ષમાં 23 નવી એમ્સ અને મેડિકલ કોલેજોને મંજૂરી આપવામાં આવી છે. પૂર્વોત્તર ભારતના નાગરિકોની વર્ષો જૂની માંગને પૂરી કરતા આસામમાં પહેલી એમ્સ સ્થાપિત કરવામાં આવી છે. છેલ્લા 12 વર્ષમાં દેશનો વિકાસ તો થયો જ છે, સાથે જ આપણી સંસ્કૃતિ, ચેતના અને રાષ્ટ્રીય ગૌરવને પણ એક નવી ઓળખ મળી છે. ગુલામીની માનસિકતામાંથી મુક્તિ મેળવવા રાજપથનું નામ કર્તવ્યપથ અને ઇન્ડિયા ગેટ પર નેતાજી સુભાષચંદ્ર બોઝની ભવ્ય પ્રતિમા પણ લગાવવામાં આવી છે. બાબા સાહેબ ડોક્ટર ભીમરાવ આંબેડકરના જીવન સાથે જોડાયેલા 5 મુખ્ય સ્થળોને પંચતીર્થના રૂપમાં વિકસિત કરવામાં આવ્યા છે. આદિવાસી સમાજના મહાનાયક ભગવાન બિરસા મુંડાજીની જયંતિને જનજાતીય ગૌરવ દિવસ ઘોષિત કરીને એ વીરોને સન્માન આપવામાં આવ્યું છે, જેમને ઇતિહાસમાં ભૂલી દેવાયા હતા. નવા ભારતના બુલંદ વિચારોના પ્રતીક તરીકે સરદાર પટેલની સ્ટેચ્યુ ઓફ યુનિટી અને નવા સંસદ ભવનનું નિર્માણ કરવામાં આવ્યું છે. રેસકોર્સ રોડનું નામ લોક કલ્યાણ માર્ગ અને મુગલ ગાર્ડનનું નામ અમૃત ઉદ્યાન કરવામાં આવ્યું છે. નવી સંસદમાં પવિત્ર સેંગોલને પણ સ્થાપિત કરવામાં આવ્યું છે. અંદમાન નિકોબારના 21 ટાપુઓના નામ આપણા પરમવીર ચક્ર વિજેતાઓના નામ પર રાખવામાં આવ્યા અને પોર્ટ બ્લેરનું નામ પણ બદલીને શ્રી વિજયપુરમ કરવામાં આવ્યું છે. આપણા વીર શહીદોની યાદમાં બનેલું રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક આજે દરેક ભારતીયોને દેશપ્રેમની પ્રેરણા આપી રહ્યું છે. મિત્રો, મોદીજીની સરકારે જનતા કર્ફ્યુ, થાળી તાળી અભિયાન, હર ઘર તિરંગા અને એક પેડ માં કે નામ જેવી વિવિધ પહેલથી દેશના 140 કરોડ નાગરિકોને એક સૂત્રોમાં પરોવી દીધા છે. ફિટ ઇન્ડિયા મુવમેન્ટ, વોકલ ફોર લોકલ, સ્વચ્છતા અભિયાન જેવા અભિયાનોએ દેશના લોકોમાં સ્વદેશી અને સારા સ્વાસ્થ્ય પ્રત્યે નવો વિશ્વાસ જગાડ્યો છે. ભારતે વસુધૈવ કુટુંબકમની ભાવનાને વાસ્તવિક બનાવી છે. આજે દુનિયાના મંચ પર સમાધાન આપનારા દેશ તરીકે ભારત મજબૂતીથી ઊભું થયું છે. વેક્સિન મૈત્રી દ્વારા મુશ્કેલ સમયમાં 99 દેશોમાં કોરોના રસી પહોંચાડી અને ભારત દુનિયાનો સૌથી ભરોસાપાત્ર મિત્ર બનીને ઉભર્યો છે. આજે 1 વર્ષ પહેલા જ્યારે ઓપરેશન સિંદૂરનું ડેલિગેશન વિદેશ ગયું હતું, ત્યારે આજની તારીખે હું સાઉથ કોરિયામાં હતો. ત્યારે સાઉથ કોરિયામાં ભારતની વેક્સિન હોય કે એ સમયે આવનારો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ હોય, એ 5 દેશોની અંદર પણ એના માટેની પણ ત્યાંના નાગરિકોની અંદર ઉત્સુકતા હું જોઈ શકતો હતો. G20ની સફળ અધ્યક્ષતા, 39 નવા દૂતાવાસોનું ખોલવું અને 70 લાખ કરોડથી વધુનું વિદેશી રોકાણ આવવું, આ બધું દર્શાવે છે કે આજે આખી દુનિયાને ભારત પર પૂરો વિશ્વાસ છે અને આ વિશ્વાસને આપણે વધુ પણ જોવો હોય તો આ જૂન માસના અંતમાં વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટ એ આપણા વડોદરા ખાતે યોજવા જઈ રહી છે. ત્યાં પણ આપનું સ્વાગત છે. 10 જૂનનો દિવસ ભારતના લોકતાંત્રિક ઇતિહાસમાં એક અભૂતપૂર્વ અને ઐતિહાસિક સીમાચિહ્ન બનવા જઈ રહ્યો છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુને પાછળ છોડીને ભારતના ઇતિહાસમાં સૌથી લાંબા સુધી લોકશાહી રીતે ચૂંટાયેલા વડાપ્રધાન બનવાનું ગૌરવ હાંસલ કરવા જઈ રહ્યા છે. માનનીય મોદીજીને મળેલા
32 આંતરરાષ્ટ્રીય સન્માન અને મોર્નિંગ કન્સલ્ટના સર્વેમાં 75% અપ્રુવલ રેટિંગ સાથે દુનિયાના સૌથી લોકપ્રિય નેતા બનવું એ એક ભારતીય માટે સન્માન અને ગૌરવની વાત છે. અને એક યુવા તરીકે મારે આપને કહેવું પડે કે આપણી આજુબાજુના તમામ દેશોમાં જ્યારે યુવાનો દ્વારા જે પ્રકારે આંદોલન કરવામાં આવ્યા અને અરાજકતાથી ત્યાં એ દેશની લોકશાહીને પણ નુકસાન કરવામાં આવ્યું છે, ત્યારે ભારતનો યુવા આજે સમૃદ્ધિ, પ્રગતિ અને આત્મવિશ્વાસના ભાવથી આગળ વિકસિત ભારત 2047 બનાવવા માટે વધી રહ્યો છે. આપ સૌનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. ભારત માતા કી જય. જય જય ગરવી.